વાત જામનગરની કે જ્યાં ધરતીપુત્રોએ વાવેલા સપના હવે પાણી વગર સુકાઈ રહ્યા છે। જામનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે। પરંપરાગત રીતે જૂન મહિનામાં સાર્વત્રિક વરસાદ થતો હોવાથી અનેક ખેડૂતોએ પહેલાથી જ કપાસ અને મગફળી જેવા ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું હતું, પરંતુ વરસાદ ખેંચાતા હવે લાખો રૂપિયાના ખર્ચે વાવેલો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે। જોડિયા તાલુકાના નેસડા ગામના ખેડૂતો કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, જ્યારે હાલ 1 વીઘા દીઠ 10 થી 15,000 રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે। તો આ તરફ સૌની યોજના દ્વારા ઊંડ એક ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ હજી સુધી કેનાલમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ત્યારે વહેલી તકે પાણી છોડવામાં આવતા ખેડૂતોએ સરકાર તરફ આશાની મીટ માંડી છે। મેં મહિનો દિવસ થઈ ગયો માંડવી વાવી એને, અને અત્યારે મારી માંડવીને ખાસ જરૂર છે પાણીની, બરોબર। અમારે મેઇન સ્ત્રોત પાણીનો વરસાદ છે અને કાં પછી કેનાલ છે। તો ભાઈ સૌની યોજનાનો અમને જલ્દીથી જલ્દી લાભ મળે અને કેવા સરકાર જલ્દીથી જલ્દી કેનાલ છોડે એવી મારે સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું।